અમરેલીના જયસિંહપરામાં ગાયની ચોરીની ઘટના સામે આવી છે. અમરેલીના જયસિંહપરામાં મધ્યરાત્રિએ 3 શખ્સોએ પિકઅપ વાનમાં ગાયની ચોરી કરી છે. મધ્યરાત્રિએ 3 શખ્સોએ પિકઅપ વાનમાં ગાયની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શેરી નંબર 1માં રહેતા વિનુભાઈ માંગરોળિયાએ પોતાના ખુલ્લા ફળિયામાં ગાયો બાંધવાની ગમાણમાં એક ગીર ગાય બાંધેલી હતી. રાત્રિના સમયે 3 શખ્સો બુકાની ધારી એક પિકઅપ વાન અને બાઇક લઈને ચોરી કરવા આવ્યા હતા. વંડી ટપી અંદર આવી પાછળનો દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યાંથી ગાયને બહાર કાઢી પિકઅપ વાનમાં લઈ ગયા હતા. જોકે આ ઘટના આ વિસ્તારના 2 સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમરેલી પોલીસે સીસીટીવીના આધારે 3 શખ્સોની કરી છે ધરપકડ. હાલ અમરેલી પોલીસ દ્વારા વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અમરેલી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયસિંહપરા વિસ્તારમાં રહેતા કિરણભાઈ વિનુભાઈ માંગરોળિયા એમની ગાયની 28 તારીખ રાત્રે ચોરી થયેલ હોય સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન રાત્રે સીસીટીવીમાં એક શંકાસ્પદ ટેમ્પો નજરે આવેલ, જેના આધારે ચિંતનભાઈ હિંમતભાઈ કાલેણા કે જે ફરિયાદીના ઘરની નજીકમાં જ રહેતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરેલ હોવાનું નક્કી થતા હાલમાં ચિંતનભાઈ કાલેણા તથા ટેમ્પો ચાલક રાહુલ કાળુભાઈ માલણિયા અને મેઇન આરોપી ચિંતનના સગા ઘનશ્યામભાઈ ભીખુભાઈ કાલેણા કે જે આરોપીના માસા થતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરવામાં આવેલ અને બીજી જગ્યાએ રાખવામાં આવેલ, જેના આધારે હાલમાં આરોપીઓને ધરપકડ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. સર, ગૌમાતાને અપહરણની ઘટના અન્ય કોઈ સામે આવેલી છે? હાલમાં તો સિટી પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો છે અને એને ડિટેક્ટ કરવામાં આવ્યો છે.